મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, ઉનાળામાં ખાઈ શકાય તેવું સરગવાની શીંગોનું ચટાકેદાર શાક બનાવીશું. સૌ પ્રથમ આપણે 250 ગ્રામ જેટલી આપણે સરગવાની શીંગો લીધી છે, તેને આપણે ધોઈ દીધી છે. આ રીતે આપણે છોલીને એને નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે ઉપરની છાલને છોલી દઈશું. સરગવાની શીંગોને આપણે છોલીને તૈયાર કરી લીધી છે, તો હવે આપણે એને નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે ટુકડા કરી લઈશું. હવે આપણે સરગવાની શીંગોને આપણે નાના નાના ટુકડા કરી લીધા છે, તો હવે આપણે એને બાફી દઈશું. બાફવા માટે આપણે કુકર લઈશું. હવે આપણે શીંગોને બાફવા માટે 2 ગ્લાસ જેટલું પાણી રેડીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. હવે આપણે આને એક સીટી મારી દઈશું. સરગવાની શીંગો આપણે બફાઈને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે એમાંથી પાણી નિતારી લઈશું. 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે થોડું પાણી રેડીને હલાવી દઈશું, જેથી કરીને તેમાં કણી ના પડે. આ રીતે લોટને પલાળીને તૈયાર કરી લીધું છે, તો હવે આપણે સરગવાની શીંગોને વઘારી દઈશું. હવે આપણે શાકને વઘારવા માટે આપણે 3 ચમચી જેટલું તેલ લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો 1 ચમચી રાઈ નાખીશું. અડધી ચમચી જીરું નાખીશું. અડધી ચમચી અજમો નાખીશું. થોડી હિંગ એડ કરીશું. 1 કળી લસણ સમારીને લીધું છે, તેને એડ કરી દઈશું. હવે આપણે સરગવાની શીંગોને એડ કરી દઈશું. ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર લીધું છે. 1 ચમચી ધાણા જીરું નાખીશું. 1 ચમચી હળદર નાખીશું. હવે આ બધી જ વસ્તુને આપણે પાણી રેડીને હલાવી દઈશું. આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. 1 ચમચી ગરમ મસાલો નાખીશું. બધું જ મિક્સ કરીને હલાવી દઈશું. હવે આ બધું જ આપણે શાકમાં મિક્સ કરી દઈશું. આ રીતે આપણે હલાવીને મિક્સ કરી દઈશું. હવે આપણે ચણાનો લોટ પલાળીને મૂક્યો તો એને હવે આપણે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એક મિનિટ માટે આપણે ચડવા દઈશું, જેથી કરીને એમાંથી આપણે તેલ છૂટું પડે. આપણું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.
અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.